માસ્ટર રમેશ્વર દત્ત શર્મા શૈક્ષણિક અને ચેરિટેબલ ટ્રસ્ટમાં આપનું સ્વાગત છે। આજનો વિષય છે કમ્પ્યુટર સિસ્ટમના મુખ્ય ઘટકો। 1. હાર્ડવેર, કમ્પ્યુટરના ભૌતિક ઘટકો। સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ (સીપીયુ), જેને કમ્પ્યુટરના મગજ તરીકે ઓળખવામાં આવે છે, તે ગણતરીઓ કરે છે અને સૂચનાઓને અમલમાં લાવે છે। મેમરી, ડેટા અને સૂચનાઓ સંગ્રહિત કરે છે। તેમાં શામેલ છે રેમ, રેન્ડમ એક્સેસ મેમરી, કમ્પ્યુટર ચાલતી વખતે તાત્કાલિક સંગ્રહ માટે વોલેટાઇલ મેમરી; રોમ, રીડ ઓન્લી મેમરી, નોન વોલેટાઇલ મેમરી જે મહત્વપૂર્ણ સ્ટાર્ટઅપ સૂચનાઓ સંગ્રહિત કરે છે; સ્ટોરેજ ડિવાઇસીસ, ડેટા અને સોફ્ટવેર માટે કાયમી સંગ્રહ, જેમ કે હાર્ડ ડિસ્ક ડ્રાઇવ, એચડીડી, સોલિડ સ્ટેટ ડ્રાઇવ, એસએસડી અને ઓપ્ટિકલ ડ્રાઇવ્સ; ઇનપુટ ડિવાઇસીસ, વપરાશકર્તાઓ માટે ડેટા દાખલ કરવા માટે સાધનો, જેમ કે કીબોર્ડ, માઉસ, સ્કેનર; આઉટપુટ ડિવાઇસીસ, કમ્પ્યુટર માટે ડેટા બહાર પાડવા માટે સાધનો, જેમ કે મોનિટર, પ્રિન્ટર, સ્પીકર્સ; મધરબોર્ડ, મુખ્ય સર્કિટ બોર્ડ જે તમામ હાર્ડવેર ઘટકોને જોડે છે; 2. સોફ્ટવેર, તે સૂચનાઓ જે હાર્ડવેરને શું કરવું તે કહે છે; ઓપરેટિંગ સિસ્ટમ (OS), તે સોફ્ટવેર જે હાર્ડવેર સંસાધનોનું સંચાલન કરે છે અને કમ્પ્યુટર પ્રોગ્રામ્સ માટે સેવાઓ પૂરી પાડે છે। ઉદાહરણ તરીકે વિન્ડોઝ, મેકઓએસ, લિનક્સ; એપ્લિકેશન સોફ્ટવેર, વપરાશકર્તાઓ માટે નિશ્ચિત કાર્યો કરવા માટે ડિઝાઇન કરેલા પ્રોગ્રામ્સ, જેમ કે વર્ડ પ્રોસેસર્સ, સ્પ્રેડશીટ્સ અને વેબ બ્રાઉઝર્સ। 3. નેટવર્કિંગ ઘટકો, કમ્પ્યુટરોને અન્ય સિસ્ટમ્સ સાથે જોડવા અને સંચાર કરવા માટે। નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ (NIC) કમ્પ્યુટરને નેટવર્ક સાથે જોડે છે; રાઉટર્સ અને સ્વિચેસ, નેટવર્ક ટ્રાફિકનું સંચાલન કરતી ડિવાઇસીસ। જો તમને આ માહિતી તમારા જ્ઞાન માટે લાભદાયક લાગી હોય તો કોમેન્ટ કરો, લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। આ વિડિયો અનેક ભાષાઓમાં અનુવાદિત છે। તમારી ભાષા માટે વર્ણન બોક્સ જુઓ।